બાયો આપણે કેટલા દી પછી ભેગી છું કા? આપણે પણ કામનો પાર હોય, હવારમાં ઉઠી તયુંનું કામ જ હોય. હું તો કામ કરીને કરેક્ટ તો થાકી જાવ. રંભાતે ઓલી વાત સાંભળી કે નહીં? શું કેસો તું? ગામમાં એક નવીન ઘટના બની, ખબર? એની તો મને ખબર જ નથી. આ ઓલી ચંપા નથી? કઈ ચંપા? ઓલી પપલા બાપાની? આ જો ઈ જ. હા, એની શું વાત છે? ઈ કાલે એના સાસુમાં હારે કેવી બાઈતી. ઓહે, એવું બધું ગામમાં થઈ ગયું? તો એ બાઈતી ને તો ઈ તો એમ કહેતી હતી કે તમે મારાથી નોખા થઈ જાય. બિચારા લગભગ નોખા થઈ ગયા છે. ઓહો, એવું કોઈ દી કરાય નહીં હો. તમે જ કયો બાયો, સાચું હે ખોટું હે? ના ના, એવું કોઈ દી કરાય નહીં હોય. તારી વાત સાચી છે રંભા. અડધો ખવાય પણ ભેગા રખાય. ઈ મૂક ને બીજી વાત ની ખબર હે? એવી મને થોડી ખબર. હું ઘરની બહાર જ નથી નીકળતી. હાલ ને તને તો મારી બેનપણી છો ને એટલે નકર મને કહેવાની ના પડી છે. કાલે ધનસુખ ની છોકરી ભાગી ગઈ. આજકાલની છોકરીઓને શું થઈ ગયું છે? ઈ એને ખોટું પગલું લીધું હો. હા, ભગાય તો નહીં. આપણા મા બાપ જ્યાં લગ્ન કરે ને ત્યાં કરે, પછી જો ભેગું ન થતું હોય તો કાક વિચારે. અરે રે, ઈ છોકરી કેવી ડાય હતી. છોકરી ડાય હોય કે કજારી હોય, જ્યાં એનું મન લાગી ગયું હોય પછી ત્યાં હોય જ જાય. એકદમ સાચી વાત છે રંભા. આજકાલની છોકરીઓને કઈ ખબર જ નથી પડતી કેવી રીતના ભગાય ને પછી વાયા તો કઈ નહીં ને. તે કાયદેસર લગ્ન કર્યા? નહીં, મેં તો ભાગી લગ્ન કર્યા. તો ગામને હું સલાહ દેશો? પેલા તારું કઈને. હાઈતે અમારે સમાધાન નહીં થઈ ગયું ને. આ વાતને મૂકો. હજી ગામમાંથી એક મને મહત્વની વાત ખબર પડી છે. કઈ વાત છે એ બધી? આ ઓલો પ્રસિદ્ધ નથી? હા, ઓલો કાય કામ નો કે રખડતો આખો દી ગામમાં ઈ. તું ઓલાનું કહેતો કે જેને લગ્ન થવાની સંભાવના જ નથી. હા, જો આ વધતી ગઈ. આગળ બોલ ને શું વાત છે? તો ઈ ઘરે આવ્યો ને મારા પતિ થી કહેતા હતા કે સરપંચમાં એને ફોર્મ ભરાવવું છે. કેવાને સરપંચમાં ફોર્મ ભરાવો? હા, એટલી એવી વાતો થાય છે. એ ગધેડો ધોતાય નથી આવતું, સરપંચમાં ફોર્મ ભરાવો. એને હું તંબુરો ખબર પડે. આ તેની પાસેથી સાંભળી હતી કે એની પાસે બહુ પૈસા, એટલે પૈસા ખવડાવી સરપંચ બનશે. તને કોઈ કીધું કે એની પાસે પૈસા હે? તંબુરું કાઈ નથી. એલી કાઈ નથી. આ તને ખોટું કહો કે ભરાઈ દીધું હે છૂટું, ઈ હાવ ખોટું હે. એલી મને નહોતી ખબર. આ તો મારા પતિ વાંચે વાત જાણવા મળી ને એટલે મેં તમને કીધી. ઓય કાઈ વાતમાં હતું જ નહીં. મારી પાસે એવી વાત છે કે આખા ગામ પાસે વાત નથી. એની તો મૂંગી હું ઊભી હતી. કેવાય નહીં તારે હજી ક્યાં વયું ગયું? કેને હું એવી બધી વાત છે? આ ઓલી મંગુ ડોહી નથી? હા, ઓલા મંગુમાં તમારી વાડી પાસે છે ઈ ને? જોઈએ એની શું વાત છે? કહો શાંતિ રાખો ઘરે. મંગુમાં હવારમાં ઉઠ્યા પછી એને ચા બનાવ્યો, ભાખરી બનાવી અને મંગુ ડોહી બોલી, હાલો એ ગાડું જોડો. કે હા, ઈ એના પતિને કહેતી હશે. તો તું બોલ ને, માન નથી કેવું. એની ઘરે શાંતિ રાખની. આપણે ક્યાં હતા? બે મારા ગાડું જોયું પછી એનો રસ્તો છે ને, અમારે ઓલો નથી રસ્તો ખબર? આપણે વારિયા જવાય અમારા રસ્તો ને એનો રસ્તો બે એક જ કહેવાય. એમ કે ને અમે કાઢે છે ઈ રસ્તો. રંભા હવે માન નથી કેવું. આ બોલ્યા બોલ થયું હે. એ બાયો ઘરે મંગુ માર મોઢામાં નાખી ગયો. શાંતિ રાખો ને. આગળ હાલા જતા હતા ને તો એને સસલું આડું આવ્યું. તો એ મંગુ ડોહી ના પતિ નું નામ છે મંગુ ડોહો. ઓહે, તો રાશિ બે ની એક હરખી ને મ વાળી. તો તમને ખબર હે મંગા ડોહાએ શું કર્યું? ના એ કેને એ કહી દે શું કર્યું મંગા ડોહાએ સસલા હારે. સસલાને લાકડી મારી એટલે સસલું ભાગી ગયું. આ જ વાત છે. ના, એની હજી વાતની તો શરૂઆત થાય છે. સસલું ભગાડી દીધું. હવે આગળ હાલવા માંડ્યા. ધીરે ધીરે કરતા વાડિયા પૂગી ગયા. બળદને પેલા બાંધી દીધા. પછી ગાયું ભેંસું બધાને પાણી પાયું. પછી બે માણા મકાઈ વાઢવા વયા ગયા. હવે ધ્યાનથી સાંભળજો. ઈ ગયા તા મકાઈ અને વાડિયા ખુલ્લી હતી. એક સમયે હું પણ હાલી આવતી હતી કેરે અને મેં એની વાડીએ જોયું કે હેલી એવું બધું હું જોયું તે. એ ઘા કેને પેટમાં થાર પડી ગયો. એ ચંપા કેને હું થયું? કહું છું જરીક શાંતિ રાખો. મેં જોયું કે એની ગાય છૂટી ગઈ હતી. પછી હું મંગુમાં અને મંગુ ડોહા પાસે ગઈ અને કીધું ગાય બાંધી લ્યો. આ વાત છે. અરે વાંદરીની વાતની દઈ નાખી હોતે. આપણે ક્યાં ભૂલ્યા હતા? ઈ ગયો ને. આને તો ફાલતુ વાતું જ હોય. રંભા, અમે બધાએ તો એક એક વાત કરી. તું કેને એક વાત? હા, જો મને એક વાત જઈ છે. અમારી ઘર પાસે ઓલા બે નથી રહેતા? કોણ? એલી? દિલો ને મગન. હા. તો અમારી શેરી પાસે સરપંચ આવ્યો તો કે તમારી શેરીમાં બ્લોક નાખવાના હે. ટપાને એટલે? હા, સરપંચ અને દેરસુ બે વચ્ચે એવો વિવાદ થયો કે
બે બાધી પેલા બ્લોકે માર્યા. પછી હું છું એલી? પેલી ખાતું હોતે ને આવ્યું તું પણ લઈ ગયા બેયને. અત્યારે ઈ જેલમાં જ છે, કેતા હતા કે કાલ જામીન થઈ જાહે. હા, સરપંચ ની બહુ ફરિયાદ આવે છે, બહુ બાધો કરીનો હે. તો તમે ને તમે મત આપો છો ને તમે ભોગવો છો. પેલી હું આને કોઈ દી મત આપું? હા, આને કોણ મત આપે? ઈ તો તું છે ને 1000 રૂપિયો ને 1 કિલો સફરજન માં ઓગળી ગઈ એટલે. નકર તું છે ને આને જ મત આપત. આપણે ઓછીના નથી, મેં જોયું તું તો ખાલી 2 કિલો કેરામાં જ ઓગળી ગઈ. હવે ગામમાં ખુલાસો થાય છે હો બાકી. તું ખુલાસો વાળી થામાં, તું તો ભજીયાના લોંદામાં ઓગળી ગઈ હતી. તું હું દાંત કાઢશો? તું તો 30 રૂપિયાના સમોસામાં ઓગળી દીધી. ઘરે દઈ ગયો તો મને ખબર હે.